નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપી જે હવેથી છે વર્ણિત એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 10 નું દ્વિચલ સ્ફટિક સમીકરણ યુગ. આગળના પાર્ટ 1 ની અંદર મિત્રો આપણે જોયું કે સારાંશ જોયો અને અમુક એમસીક્યુએસ જોયા, બરાબર. હવે આપણે પાર્ટ 2 ની વાત કરીએ તો આજે પાર્ટ 2 જોઈશું અને એની અંદર આપણે એમસીક્યુ લગભગ પોસિબિલિટી છે મિત્રો આનું પાર્ટ 3 પણ આવે. ઓકે, આપણો પ્રયાસ રહેશે કે એક જ માં બધા એમસીક્યુ કવર કરી શકીએ, પણ ગણતરી બેઝ હોવાથી થોડો ઘણો સમય લઈ શકે છે, બરાબર. ચલો મિત્રો, આગળનો એમસીક્યુ છે. જો મિત્રો, આ વખતે એમસીક્યુ ક્રમમાં નથી કારણ કે આખા રેન્ડમલી એમસીક્યુ હોય એમાંથી મેં બધા ટોપિક વાઇઝ એમસીક્યુ એક સાઈડ કર્યા છે. એટલે એક જ ટાઈપના એમસીક્યુઝ તમને જોડે જોડે જોવા મળશે, જેથી કરીને તમે થોડી સેલ્ફ પ્રેક્ટિસ પણ કરી શકો. અને બીજી મહત્વની વાત કે એક ટોપિક જોડે જોડે ક્લિયર થાય એટલે તમારો કોન્સેપ્ટ પણ એક બે એક્ઝામ્પલ જોડે ગણાય એટલે વધારે ક્લિયર થાય, બરાબર. અહીંયા શું કહે છે તમને, બે અંકોની એક સંખ્યાનો દશકનો અંક 4 આપી દીધો છે. તો બે અંકોની કોઈ સંખ્યા છે એમાં દશકનો અંક તમને આપી દીધો છે, બરાબર. દશકનો અંક કેટલો આપી દીધો છે? 4. એકમનો અંક આપણે ધારવાનો છે, તો આપણે x ધારી લઈએ, બરાબર. તો લખી દઈએ કે ભાઈ ધારો કે આપણે મિત્રો ગણતરી વખત આ બધું લખવાની જરૂર નથી, બરાબર, પણ આ તમને ખ્યાલ આવે એટલે લખું છું. એકમનો અંક બરાબર x. જો બંને અંકોનો ગુણાકાર એટલે કે 4 અને x નો ગુણાકાર, તો 4 ગુણ્યા x એ બરાબર બંને અંકોનો ગુણાકાર એ દશકના અંકથી 4 ગણો હોય, બરાબર. તો દશકનો અંક કેટલો છે? x. સોરી, દશકનો અંક 4 છે, બરાબર. ઓકે, દશકનો અંક 4 છે અને અહીંયા શું કહે છે મિત્રો, બંને અંકોનો ગુણાકાર એટલે આપણે બંને અંકોનો ગુણાકાર લીધો એ દશકના અંક એટલે કે 4 કરતા 4 ગણો છે, એટલે કે અહીંયા કેટલા આવશે? 4. તો મિત્રો આપણે લખી શકીએ 4x બરાબર કેટલા છે? 16. તો x બરાબર 16 ભાગ્યા 4. તો x ની વેલ્યુ કેટલી મળી? 4. તો આપણો એકમનો અંક પણ કેટલો મળ્યો આપણને? 4 મળ્યો. તો આપેલી સંખ્યા કઈ હશે? દશકનો અંક 4 અને એકમનો અંક 4. તો કઈ સંખ્યા થઈ જશે મિત્રો? 44. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. સમીકરણ 5x - 5y બરાબર -5. ઓકે, તો જુઓ 5x - 5y બરાબર -5. બીજું સમીકરણ છે x + y બરાબર 0. તો આનો ઉકેલ શોધો. તો મિત્રો જુઓ, એક ખાસ વસ્તુ કહું, ઉકેલ શોધવાનો થાય તો તમે લોપની રીત વાપરી શકો છો. આ સમીકરણનું પણ 5 વડે ગુણી નાખો, બરાબર. ઓકે, તો અહીંયા સહગુણક સરખા કરી દઈએ આપણે બંનેના. કો તો x નું સરખું કરો, કો તો y નું. x નું સરખું કરવું હોય તો પણ 5 વડે ગુણવા પડશે અને y નું સરખું કરવું હોય તો પણ કેટલા વડે ગુણવા પડશે? 5 વડે જ. કોઈ એકનું સરખું કરવાનું કરીને એનો લોપ કરવાનો હોય છે, પણ અહીંયા આપણે 5 વડે ગુણતા બંને સરખા થઈ જાય છે, બરાબર. તો ચલો, આ સમીકરણ 1 નામ આપ્યા અને સમીકરણ 2 નામ આપ્યા, બરાબર. તો સમીકરણ 2 ને 5 વડે ગુણીને સમીકરણ, હવે જો મિત્રો, આપણી ચોઈસ છે કે અહીંયા ચલમાં જો નિશાની જુદી જુદી છે તો આપણે સરવાળો પણ કરી શકીએ છીએ, કારણ કે જેવા 5 વડે ગુણશું એટલે 5y થઈ જશે, બરાબર. તો ચલો, સમીકરણ 2 હતું એને આપણે 5 વડે ગુણી નાખ્યું. 5x + 5y બરાબર 0 ગુણ્યા 5 તો 0 થઈ જશે, બરાબર. હવે જોઈ શકો છો કે આ બંને સહગુણકો સરખા છે, નિશાની સમાન છે, તો બાદબાકી પણ કરી શકાય. આ સહગુણકો સરખા છે પણ નિશાની જુદી જુદી છે, તો સરવાળો પણ કરી શકાય. અને મારા મત પ્રમાણે સરવાળો ઈઝી હોય મિત્રો, બરાબર. તો સમીકરણ 2 ને 5 વડે ગુણીને સમીકરણ 1 માં ઉમેરતા આપણે સરવાળો કરી રહ્યા છીએ, બરાબર. તો જુઓ અહીંયા શું થઈ જશે? તો 5x + 5x 10x, બરાબર. પછી કેટલા થઈ જશે મિત્રો? 5y - 5y + 5y કેટલા થઈ ગયા? 0. અને અહીંયા 0 5 એટલે અહીંયા કેટલા આવશે? -5. તો અહીંયા આપણને શું મળ્યું કે 10x બરાબર -5. તો x બરાબર -5 ભાગ્યા 10. તો x બરાબર -1/2. તો જુઓ, એવો એક જ ઓપ્શન બતાવો છે x ની કિંમત -1/2 હોય. છતાંય જો આપણે y ની કિંમત શોધવી હોય તો સમીકરણ 2 નાનું છે એની અંદર મૂકી દો. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકશું તો x કેટલું છે મિત્રો? જોઈ શકો છો તમે, -1/2 વત્તા y બરાબર 0. તો -1/2 પેલી બાજુ જશે તો પ્લસ થઈ જશે, તો +1/2. તો જુઓ, મળી ગયો +1/2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન 2. ચાલો આગળ વધીએ.
ઓકે, આગળનો પ્રશ્ન છે કે નીચેમાંથી કયું દ્વિચલ સુરેખ સમીકરણ નથી? તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે દ્વિચલ સુરેખ સમીકરણમાં બે ચલ હોય તો આમાં બે ચલ છે, દરેકની ઘાત કેટલી છે? 1 1. આમાં બે ચલ છે અને દરેકની ઘાત કેટલી છે? 1 1. બરાબર? આ x/3 અને આ y/2. બરાબર? અહીંયા પણ જુઓ બે ચલ છે અને દરેકની ઘાત કેટલી છે? 1 1. અહીંયા બે ચલ છે પણ એકની ઘાત કેટલી છે? 2. તો આ આપણો જવાબ આવશે નહીં. ક્લિયર મિત્રો? ઓકે, ચલો આગળ વધીએ. જો રેખા y બરાબર mx-4 બિંદુ 4 3 માં છેદે છે, મતલબ એનો x યમ 4 થશે અને y કેટલું થશે? 3. તો m ની કિંમત શોધો. તો કઈ કરવાનું નથી મિત્રો, આ સમીકરણમાં x ની જગ્યાએ 4 મૂકવાના છે અને y ની જગ્યાએ 3 મૂકવાના છે. બરાબર? તો y બરાબર mx-4. ચલો y ની જગ્યાએ મૂકી દઉં 3, mx ની જગ્યાએ મૂકી દઉં 4 -4. ઓકે, ચલો -4 આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે, તો 3 + 4 બરાબર 4m. તો m બરાબર આ 4 આ બાજુ આવ્યા તો પ્લસ થઈ ગયા. હવે 3 ને 4 કેટલા થઈ જશે મિત્રો? 7. અને આ 4 ગુણાકારમાં થઈ ક્યાં આવી જશે? ભાગાકારમાં. તો m બરાબર આપણો જવાબ આવશે 7/4. બરાબર? તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો. કેટલા વર્ષ પહેલા? 3 વર્ષ પહેલા. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો બંનેનો કેટલો હતો મિત્રો? 60. હવે એના કરતા શું કહે છે કે આવું 5 વર્ષ પહેલા કહે છે. તો 5 વર્ષ પહેલા એટલે બંનેની ઉંમરમાં કેટલા ઘટી જવાના? 2 ઘટી જવાના. ઉદાહરણ, ચલો આજના તારીખમાં મારી ઉંમર છે 30 વર્ષ. તો 3 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે? 27 હશે. અને એના 2 વર્ષ પહેલા મારી ઉંમર કેટલી હશે? 25 હશે. બરાબર? તો મેં અહીંયા કેટલા બાદ કર્યા? 3 બાદ કર્યા. અહીંયા કેટલા બાદ કર્યા? 2. બરાબર? હવે અહીંયા જો કોઈ બીજાની વાત કરું, મારા જોડે સંલગ્ન હોય કે મારો મિત્ર હોય કે એની ઉંમર 28 વર્ષ હોય, તો એ 3 ની કેટલી થશે? 25. ને એની 2 જશે તો કેટલી થશે? 23. એટલે બંનેમાંથી 2 વખત બાદ કરવું પડે. હવે ઓલરેડી 3 વર્ષ પહેલાનો સરવાળો આપી દીધો છે, તો બંનેમાંથી 2 સરવાળો બંનેનો ભેગો છે, એટલે બંનેમાંથી 2 વર્ષ શું કરવા પડશે? બાદ. એટલે 2 બાદ કરો પિતાના, 2 બાદ કરો પુત્રના. બરાબર? તો આ પિતાનો 2 વર્ષ બાદ કર્યો અને 2 વર્ષ પુત્રનો બાદ કર્યો, તો આપણો જવાબ કેટલું થઈ જશે? 56 વર્ષ. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. હવે આ લોજિકલી આન્સર આપવાનો છે મિત્રો. આની અંદર ગણતરી કરીને આપણે લાંબુ લચક કરવાની જરૂર છે નહીં. ઓકે, જો 2a - 8b 2a - 8b બરાબર 10 હોય તો 5a - 20b બરાબર કેટલા? ઓકે, હવે જો મિત્રો અહીંયા સમીકરણ આખું આપેલું નથી, પણ આપણે જે આપેલું છે એનો સહારો લેવાનો છે. તો આમાંથી કેટલા કોમન નીકળશે? જુઓ તમે, 2 કોમન નીકળશે તો કેટલા થઈ ગયા? a - 8b, સોરી 4b, a - 4b. કારણ કે જુઓ 2 ગુણ્યા a એટલે 2 થઈ ગયા, 2 ગુણ્યા 4 એટલે 8b થઈ ગયા. તો અહીંયા જવાબ આવશે 10. હવે આગળ ગણતરી કરીએ તો a - 4b હતા. હવે આ 2 ગુણાકારમાંથી અહીંયા ભાગાકારમાં આવ્યા તો 10/2. તો a - 4b ની કિંમત આપણને કેટલી મળી મિત્રો? 5 મળી. હવે અહીંયા વાત કરીએ તો આમાંથી પણ 5 કોમન નીકળી એવા છે, તો ચલો 5 કોમન કાઢી નાખો તો શું રહેશે? a - 4b રહેશે. કારણ કે 5 ગુણ્યા a એટલે 5 થઈ ગયા અને 5 ગુણ્યા 4 એટલે 5 4 20b થઈ ગયા. ઓકે, હવે તમે જોઈ શકો છો કે મને અહીંયા a - 4b ની કિંમત કેટલી મળી છે? 5. તો બસ એ કિંમત અહીંયા મૂકી દો તો 5 ગુણ્યા 5 જવાબ કેટલું થઈ જશે? 25. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. આપણને લોજિકલી જ આન્સર કરવાનો હતો મિત્રો, આમાં કોઈ વિશેષ સમીકરણ બનાવવાના નહોતા. માતા અને પુત્રીની હાલની ઉંમર અનુક્રમે x અને y વર્ષ છે. તો માતા x વર્ષ, પુત્રી y વર્ષ. હવે આપણને આ વસ્તુ ના આપેલી હોય x ગ્રેટર ધેન, તો પણ આપણને ખબર પડી જાય મિત્રો કે માતા હંમેશા મોટી હશે અને પુત્રી કેવી હશે? નાની હશે. બરાબર? ઓકે, તો આપણી જોડે શું માંગ્યું છે કે બંનેની ઉંમરના વ્યસ્તનો તફાવત. બરાબર? તો બંનેની ઉંમરનો વ્યસ્ત લઈ લઈએ આપણે. ઓકે, તો આનો વ્યસ્ત કેટલો થશે? 1/x અને આનો વ્યસ્ત કેટલો થશે? 1/y. હવે મિત્રો અહીંયા બધા જવાબ ધન સ્વરૂપે છે, મતલબ કોઈ ઋણ નથી. ઓકે, તો તમે જોઈ શકો કે આપણને તફાવત ધન મળવાનો છે, તો ફાઇનલ છે વ્યસ્તનો. બરાબર? હવે વ્યસ્ત તફાવત મળે તો આપણે બાદ શું કરવાનું? હવે મોટામાંથી નાનું બાદ કરવું પડે. હવે 1/x મોટું કે 1/y મોટું?
ઓકે, વિચારીએ. ચલો, 1/x મોટું કે 1/y મોટું? તો તમારા મોટાભાગના વિદ્યાર્થીઓને એવું થયું હશે કે 1/x મોટું. તો સમજો મિત્રો, ઉદાહરણ તરીકે માતાની ઉંમર 30 વર્ષ છે, તો 1/30 થશે. પુત્રીની ઉંમર કેટલી છે મિત્રો? 1/10 છે, તો આ થશે 1/10. ઓકે, તો અહીંયા મોટું કયું મિત્રો? 1/30 મોટા કે 1/10 મોટા? બરાબર. તો અહીંયા 1/30 ભાગ પડે છે અને અહીંયા 1/10 જ ભાગ પડે છે, તો કયું મોટું? તો જે સંખ્યા નાની હોય એનો વ્યસ્ત કેવું આવે? મોટું આવે. ઉદાહરણ તરીકે સમજો, ચલો હું લઉં છું અહીંયા 1/4 અને અહીંયા લઉં છું 1/5. 4 નાની છે, તો આપણો જવાબ કેટલો આવશે? 1/4 કરીશું તો 0.25. બરાબર. અને અહીંયા 1/5 કરીશું તો જવાબ કેટલો આવશે? 0.20. તો તમે જોઈ શકો છો 0.25 મોટા 0.20 મોટા? 0.25 મોટા. તો જેનો વ્યસ્તમાં જે સંખ્યાનો અહીંયા 4 નો વ્યસ્ત લીધો તો તમે અહીંયા 5 નો વ્યસ્ત લીધો. બરાબર. તો નાની સંખ્યાનો વ્યસ્ત મોટો આવે, મોટી સંખ્યાનો વ્યસ્ત કેવો આવે? નાનો. તો અહીંયા માતા મોટી હશે એટલે એનો વ્યસ્ત કેવો હશે? નાનો. બરાબર. તો અહીંયા આ કોન્સેપ્ટ યાદ રાખવાનો. x ગ્રેટર ધેન y હોય તો 1/x એ 1/y કરતા કેવો થાય? નાનો થાય. હવે એ તો નક્કી થઈ ગયું કે 1/y મોટો છે, તો આપણે જોડે તફાવત માંગ્યો છે, તો તફાવત વ્યસ્તનો તફાવત માંગ્યો છે, તો 1/y માઇનસ 1/x. ઓકે, તો ચલો x ઉપર ગુણાશે તો x એકા x અને y ઉપર ગુણાશે તો y એકા y અને નીચે x ગુણ્યા y એટલે y ગુણ્યા x xy. તો આપણો જવાબ શું થઈ જશે મિત્રો? x માઇનસ y ભાગ્યા xy. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. ચલો આગળના પ્રશ્ન પર જઈએ. સમીકરણ 3x + 2y = 6 નો આલેખ y અક્ષને કયા બિંદુમાં છેદશે? તો જો મિત્રો, કયા અક્ષનો છેદ છે? y અક્ષનો. હવે આપણે ધોરણ 9 ની અંદર જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણ ભણ્યા હતા, બરાબર, તો એની અંદર જોયું હતું કે y અક્ષ ઉપર x યામ હંમેશા કેવો હોય? 0 હોય અને બીજો y ની ગમે તે કિંમત મળશે. તો પહેલા તો અહીંયા x યામ 0 નહીં તો આને એલિમિનેટ કરી દો, અને અહીંયા x યામ 0 નથી તો આને એલિમિનેટ કરી દો. આવું શું રહ્યું? આપણે જોડે 0.3 અને 0.2. તો મિત્રો આપણને ખબર છે કે આ x અક્ષ ઉપર y યામ હંમેશા કેટલું, સોરી, y અક્ષ ઉપર x યામ હંમેશા કેટલો હોય? 0 હોય. તો 3 ગુણ્યા 0 બરાબર 2y, સોરી પ્લસ 2y બરાબર 6. તો અહીંયા શું થઈ જશે? આ તો 0 થઈ ગયું. તો આપણે આને આગળ વધારીએ તો 0 + 2y બરાબર 6. તો 2y બરાબર 6, તો y બરાબર 6/2. તો y બરાબર કેટલા મળશે આપણને? 3 મળશે. કેટલા મળશે? 3. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, 0 એ 3. ઓકે, આગળ વધીએ. જો k બરાબર નોટ ઇઝ ઇક્વલ ટુ, સોરી, k નોટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા હોય તો સમીકરણ x માઇનસ ky બરાબર 2 નું મિત્રો આ બાજુ લઈ દઉં છું, અહીંયાથી અહીંયા ડાબી બાજુ લાવું છું, તો -2 બરાબર 0. બીજું સમીકરણ છે 3x + 2y માઇનસ 5 બરાબર 0. હવે અનન્ય ઉકેલ મારે મિત્રો, તો અનન્ય ઉકેલની શરત કઈ છે મિત્રો? તો a1/a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2. ઓકે, આ આપણી શરત છે. તો બસ વાંધો નહીં, એના આધારે જ કિંમતો મૂકીશું. આપણે ગભરાવાનું નથી કે ભાઈ નોટ ઇઝ ઇક્વલ ટુ માં ગણતરી કેવી રીતે લેવી. તો જુઓ, a1 બરાબર 1 મળ્યો, a2 બરાબર -k મળ્યો, બરાબર, અહીંયા સોરી b1. ઓકે, ત્યાર પછી તમે જુઓ અહીંયા a2 બરાબર તમને કેટલું મળ્યું? 3 અને b2 બરાબર કેટલું મળ્યું? 2. હવે તમારી કન્ડિશન પ્રમાણે 1/3. ઓકે, હવે 1/3 અને આગળ કેટલા આવેલા છે? -k/2. ઓકે, 1/3 અને -k/2. અહીંયા આપણે નોટ ઇઝ ઇક્વલ ટુ જ રાખશું. ભલે પ્રક્રિયા પેલી જ થશે આપણી. તો 2 ઉપર જતા રહેશે મિત્રો, તો 2/3 નોટ ઇઝ ઇક્વલ ટુ -k. k ના બદલે લઈએ તો પ્લસ, 2/3 ના બદલે લઈએ તો માઇનસ થઈ જશે. તો k નોટ ઇઝ ઇક્વલ ટુ -2/3. જો k ની કિંમત 2/3 સિવાય ગમે તે મળશે તો આનો અનન્ય ઉકેલ, બરાબર, આનો અનન્ય ઉકેલ મળશે નહીં આપણને. ઓકે, k ની કિંમત -2/3 ના હોવી જોઈએ. જો -2/3 મળી તમને તો એનો મતલબ શું થયો? a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2. તો આ સિચ્યુએશનમાં તો આગળ વધીએ અને c1/c2 એટલું થતું હોય તો અનંત ઉકેલ મળે. જો c1/c2 એટલું ના થતું હોય તો ઉકેલ ન પણ મળે. એટલે એ શરત થઈ જશે. અહીંયા તો આપણે અનન્ય ઉકેલ લેવાનો છે. એટલે આપણી શરત આપણે કઈ શરત ઉપર ઉભા રહીશું? નોટ ઇઝ ઇક્વલ ટુ b1/b2.
B2 બરાબર. આ શરતનું પાલન થવું જોઈએ એટલે અહીંયા k ની કિંમત ગમે તે થાય -2/3 હોવી જોઈએ નહીં. બરાબર. જો k ની કિંમત -2/3 મળી તો આનો ઉકેલ અનન્ય નહીં મળે, બાકી બેના ચાન્સીસ બનશે. બરાબર. તો અહીંયા આપણો જવાબ આવશે -2/3 ઓપ્શન બી. ચલો આગળ વધીએ. તો આ પણ સેમ એના જેવું જ છે મિત્રો. જો ax + 2y આ 7 આ બાજુ આવશે તો -7 = 0. તો 2x + 3y -8 = 0. આ પણ સેમ એમ જ કહે છે કે ભાઈ અનન્ય ઉકેલ મળે એના માટે k ની કિંમત કેટલી ન હોવી જોઈએ. બરાબર. ઓકે. તો જુઓ તમને અહીંયા ડાયરેક્ટ બાજુમાં નથી લખતો મિત્રો. આ a1 આ a2 b1 b2. તો a1 ભાગ્યા a2 b1 2 છે અને b1 ભાગ્યા b2 2/3. તો આ બે ઉપર જતા રહેશે. અહીંયા નોટ ઇઝ ઇક્વલ ટુ હોવું જોઈએ આપણી શરત પ્રમાણે. બરાબર. અનન્ય ઉકેલ માટે આપણી શરત કઈ છે મિત્રો? a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. બરાબર. તો અહીંયા જોઈ શકો છો તમે બે ઉપર જતા રહેશે તો 4 થઈ જશે. તો a નોટ ઇઝ ઇક્વલ ટુ 4/3. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 4/3. બરાબર. અહીંયા જો સમીકરણ અહીંયા આપેલું છે આ મિત્રો તમારે જાતે સોલ્વ કરવાનું છે. બરાબર. તમે આની જાતે પ્રેક્ટિસ કરો. બરાબર. હું અહીંયા તમને આન્સર કહી દઉં છું પણ તમારે જાતે પ્રેક્ટિસ કરીને આન્સર લાવવાનો છે. આનો આન્સર આવશે 4. બરાબર. આ મિત્રો તમારે જાતે બસ આ એ જ જે કર્યું એ જ કરવાનું છે અહીંયા. તો a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. બસ a1 ની કિંમત આ રહી, a2 ની આ રહી, b1 ની આ રહી, b2 ની આ રહી. c1 c2 આપેલી પણ નથી કે આપણે એની જરૂર પણ નથી. જરૂર પડે તો 0 0 લઈશું કારણ કે અહીંયા આપેલી નથી. ઓકે. ચલો આગળ જોઈએ. અહીંયા જો મિત્રો કન્ડિશન આપી દીધી છે તમારે. તો શું કહે છે કે a1x + b1y + c1 અને a2x + b2y + c2 માં જો ખાલી જગ્યા હોય તો અનન્ય ઉકેલ મળે. તો અનન્ય ઉકેલની શરત ખબર છે મિત્રો કે a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. જો અનન્ય ઉકેલ હોય તો k ની કિંમત કેટલી થાય? તો ફરીથી વાત કરીએ. અનન્ય ઉકેલ હોય તો a1 ભાગ્યા a2 નોટ ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2. બરાબર. તો જુઓ a1 ની કિંમત કેટલી થઈ જાય છે મિત્રો? અહીંયા આપણે જુઓ c1 આ બાજુ લાવીએ કે ના લાવીએ કઈ ફરક નહીં પડે. જો લાવીએ તો પણ x કારણ કે એની કિંમત લેવાની નથી. x - ky - 4 = 0. 2x - 3y + 6 થઈ જશે. -6 તો બરાબર 0. તો જુઓ a1 કેટલો છે 1 અને a2 કેટલો છે 2. તો 1/2 નોટ ઇઝ ઇક્વલ ટુ આ કેટલો છે -k, b1 કેટલો છે -k અને b2 કેટલો છે -3. બરાબર. તો આ 3 3 ઉડી ગયા તો 3 ઉપર જતા રહેશે. તો 3/2 બરાબર k. ઓકે. તો k ની કિંમત કેટલી થઈ જશે મિત્રો? ગમે તે હશે. બરાબર. k ની કિંમત ગમે તે હશે પણ 3/2 તો હોવી જોઈએ નહીં. તો અહીંયા જવાબ થઈ જશે કે નોટ ઇઝ ઇક્વલ ટુ 3/2. હવે ઓપ્શનમાં મિત્રો ઉતાવળમાં 3/2 નહીં કરી દેવાનું. આપણે તો નોટ ઇઝ ઇક્વલ ટુ છે ખાસ ધ્યાન આપીશું. બરાબર. ઓકે. ચલો આગળ વધીએ. જો સમીકરણ આપણે એના જેવું જ છે x - ky = 3x + 2y તો એનો અનન્ય ઉકેલ કેટલો હોય? ઓકે. તો આ પણ મિત્રો તમારે જાતે ગણવાનું છે. થોડો ટાઈમ લઈ લો અથવા સ્ક્રીનશોટ પોઝ કરી દો આટલો અને દાખલો જાતે ગણો કારણ કે હું આગલી 2 સેકન્ડમાં તમને આનો જવાબ કહેવાનો છું. બરાબર. તો આનો તમારો જવાબ આવશે -2/3. ઓકે. તો આ તમે સેલ્ફ પ્રેક્ટિસ થી ગણો. સેમ એ જ એપ્લાય કરવાનું છે મિત્રો. અને આ વધારે પૂછાય છે એટલે મેં અત્યાર સુધી બધા એક્ઝામ્પલ એક જ સિરીઝમાં લીધા છે જેથી તમને તકલીફ પડે નહીં. ઓકે. તો અહીંયા જુઓ સમીકરણ યુગ્મ 3x - 2y = 5 અને 6x - 4y = 8. તો જુઓ 3x - 2y આવા 5 ના આ બાજુ લઈ દઉં છું -5 થઈ જશે મિત્રો. -5 = 0. અહીંયા 6x - 4y 8 ના આ બાજુ લઈ જવું છું -8 થઈ જશે બરાબર 0. તો ચલો a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2 નક્કી કરીએ. તો a1 ભાગ્યા a2 કેટલું મળશે મિત્રો? 3/6 એટલે કે 3 દુ 6 એટલે 1/2 થાય. b1 ભાગ્યા b2 કેટલું મળશે મિત્રો? -2 ભાગ્યા -4 તો -2 ભાગ્યા -4 - ઉડી ગયા. બરાબર. 2 દુ 4 એટલે એ પણ 1/2 થશે. ત્યાર પછી c1 ભાગ્યા c2 -5 ભાગ્યા -8 તો 5/8 થયું મિત્રો. તો અહીંયા તમે જુઓ a1 ભાગ્યા a2 b1 ભાગ્યા b2 અને c1 ભાગ્યા c2. તો તમે કહી શકો કે ભાઈ a1 ભાગ્યા a2 ઇઝ ઇક્વલ ટુ b1 ભાગ્યા b2 છે પણ નોટ ઇઝ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 છે. તો આ સિચ્યુએશનમાં યાદ કરો ઉકેલ મળતા નહોતા. તો આપણે શું લખીશું? ઉકેલ ન મળે.
બરાબર. અથવા જો આલેખ કેવો હોય એવું પૂછ્યું હોય તો આલેખ કેવો આવશે? સમાંતર રેખા. બરાબર. એટલે ઉકેલ ન મળે તો કેટલા ઉકેલ મળશે? શૂન્ય ઉકેલ મળશે. બરાબર. આગળ વધીએ. દ્વિચલ સુરેખ સમીકરણ x+7 નું y+5 બરાબર xy - 20 નું પ્રમાણિત સ્વરૂપ ax + by + c માં ફેરવતા શું મળે છે? તો ચલો મિત્રો અહીંયા પહેલા વાત કરી દઈએ x+7 અને y+5 બરાબર xy - 20. તો ચલો મિત્રો આપણે પકડીને આના જોડે ગુણવું પડશે તો શું થશે? પહેલા x નું પકડીને આખા આના જોડે ગુણી નાખો તો શું થશે? y+5. હવે 7 ને પકડીને આના જોડે ગુણી નાખો અને આગળ 7 ની નિશાની લખીએ તો +7 y+5 બરાબર xy - 20. ઓકે. તો જુઓ આ x અંદર ગુણાશે તો xy થઈ ગયા. x * 5 તો કેટલા થઈ ગયા? 5x. 7 અંદર ગુણાશે તો 7y અને 7 પંચા 35. બરાબર. અને અહીંયા થઈ જશે xy - 20. જો આ બાજુ xy પ્લસ છે, આ બાજુ xy પ્લસ છે એટલે ઉડી જવાના, અથવા તો આ xy નું ઊંચું કરીને આ બાજુ લઈ જશો, આગળ આ xy ને અહીંયા લાવશો તો માઈનસ થશે એટલે એ પણ 0 થઈ જશે. હવે -20 છે, આ બાજુ આવશે તો પ્લસ, તો 5x + 7y + 35 + 20 બરાબર 0. તો 5x + 7y + 35 ને 20 કેટલા થઈ જશે મિત્રો? 55 બરાબર 0. ઓકે. તો 5x + 7y + 55. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે મિત્રો, આગળનો પ્રશ્ન છે, બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક તેનાથી 3 ગણો છે તો તે સંખ્યા કઈ હશે? તો જો મિત્રો આ એકમનો અંક, એના માટે એ સિનારીઓ મેં તમને જણાવ્યું હતું. બરાબર. આપણે એકમનો અંક અને દશકનો અંક ગણવો હોય તો તમારું સૂત્ર કયું યાદ રાખવાનું? સંખ્યા બરાબર 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. બરાબર. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર. તો જુઓ બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x છે તો આપણને એકમનો અંક કયો કીધો? x. દશકનો અંક y છે. બરાબર. સોરી મિત્રો, અહીંયા આપણે બે એક્ઝામ્પલ આગળ આવી ગયા છે પણ વાંધો નહીં. ચલો આમાં પણ એ જ છે. દશકનો અંક કયો છે મિત્રો? y છે. બરાબર. ઓકે. અને y નું મૂલ્ય પણ આપી દીધું છે 5 છે. તો અહીંયા લખી દઈએ 10. ક્લિયર થઈ ગયું? હવે y નું મૂલ્ય કેટલું છે મિત્રો? 5. તો વત્તા x. તો કેટલો જવાબ થઈ જશે? 50 + x. તો આપણો જવાબ કયો થઈ જશે મિત્રો? 50 + x એટલે કે x + 50. આ આપણો જવાબ થશે. ઓકે. ક્લિયર થઈ ગયું? ચલો હવે આગળના પ્રશ્નો જોઈ લઈએ જે બાકી રહી ગયા હતા એ. ઓકે. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક તેનાથી 3 ગણો છે. બરાબર. તો પેલા જો એકમનો અંક લખી દઈએ. એકમનો અંક x, દશકનો અંક એના કરતા કેટલો ગણો છે? 3 ગણો છે. તો એ કેટલું થઈ જશે? 3x. ઓકે. હવે મેં તમને કીધું સંખ્યા તમારે મેળવવી હોય તો શું કરવાનું? 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. બરાબર. તો ચલો 10 દશકનો અંક કેટલો છે મિત્રો? 3x છે, પ્લસ એકમનો અંક કેટલો છે? x. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 30x + x. ઓકે. હવે અહીંયા 30x + x કરશો એટલે આપણો ફાઇનલ જવાબ કેટલો થઈ જશે મિત્રો? 31x થઈ જશે. આ 30x હતા ને 1x ઉમેરીએ તો આપણો જવાબ કેટલો થઈ જશે? 31x. તો અહીંયા આપણો જવાબ છે 31x. ઓકે. ક્લિયર થઈ ગયું મિત્રો? ચલો આગળ વધીએ. બે અંકોની, ચલો આ તો થઈ ગયું આપણું. હા, બે અંકોની એક સંખ્યાનો અંક એકમનો અંક x. ચલો એકમનો અંક x, દશકનો અંક 1 છે તો તે સંખ્યા કઈ? તો મિત્રો અહીંયા તમે પોઝ કરીને જાતે ગણી શકો છો, બાકી હું ફટાફટ નાની ગણતરી એટલે હું કરી દઉં છું. બરાબર. તો અહીંયા શું થઈ જશે? સૂત્ર પ્રમાણે આપણું સંખ્યા બરાબર બે અંકની સંખ્યા લેવાની થાય તો શું કરવાનું? 10 ગુણ્યા દશકનો અંક વત્તા એકમનો અંક. બરાબર. તો 10 ગુણ્યા દશકનો અંક કેટલું છે મિત્રો? 1 અને એકમનો અંક કેટલો છે? x. તો 10 + x આપણો જવાબ થઈ જાય. 10 + x આ રહ્યો ઓપ્શન સી, જે આપણો જવાબ થઈ જશે x + 10 કે 10 + x. ક્રમનો નિયમ પ્રમાણે આગળ પાછળ સરવાળો થવાથી કઈ ફરક પડશે નહીં. બે અંકોની એક સંખ્યાનો અંક એકમનો અંક 8 છે અને દશકનો અંક y છે. તો મિત્રો સીધી રીતે ખબર પડી જાય. દશકનો અંક હોય એને 10 વડે ગુણીએ છીએ અને એકમના અંકને એની અંદર ઉમેરીએ છીએ. તો 10y + 8 આપણો જવાબ થઈ જશે. તો આ રહ્યો આપણો ઓપ્શન સી, 10y + 8. ઓકે. આગળ જોઈએ. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x છે, દશકનો અંક y છે
તો તે સંખ્યાની બમણી સંખ્યા પૂછી છે, બરાબર. તો પહેલા તો સંખ્યા મેળવી લઈએ. તો સંખ્યા મેળવવી હોય તો શું થઈ જશે? દશકના અંકને કેટલા વડે ગુણવાના? 10y વડે ગુણવાના. 10 વડે ગુણવાના એટલે 10y થઈ ગયા. એકમના અંકને ખાલી એમને ઉમેરી જ દેવાનો છે, તો 10y + x થયા. હવે એના કેટલા કરવાના છે? અહીંયા આપણે બમણા કરવાના છે. તો બમણા કરવાના થશે તો કેટલા થઈ જશે? 20y 2 વડે ગુણ્યા આખાને, તો 20y + 2x. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 20y + 2x. તો આ રહ્યો જવાબ આપણો ઓપ્શન બી. આગળ વાત કરીએ, જો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક 8x છે અને દશકનો અંક x + 2 છે, બરાબર. તો ચલો એકમનો અંક કેટલો આપી દીધો છે મિત્રો? 8x. દશકનો અંક કેટલો આપી દીધો છે? x + 2. તો સંખ્યા બરાબર અહીંયા બે અંકોની સંખ્યા કેટલી છે? તો સંખ્યા બરાબર શું થશે મિત્રો? 10 કૌંસ દશકનો અંક વત્તા એકમનો અંક. તો 10 કૌંસમાં x + 2 અને એકમનો અંક કેટલો છે મિત્રો? 8x. તો આ કેટલા થઈ જશે? 10 × x એટલે 10x, 10 × 2 એટલે કે 20 વત્તા 8x. 10 અને 8 સજાતીય પદો છે એટલે સરવાળો થશે તો શું થશે? 18x વત્તા 20. તો આપણો જવાબ છે 18x વત્તા 20. આ રહ્યો ઓપ્શન ડી. ઓકે, ચલો આગળ વધીએ. બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશકનો અંક 4 હોય. આ તમારા માટે છોડું છું મિત્રો, બરાબર. આ તમારે જાતે કરવાનું છે. ઓકે, તમારા આનો જવાબ હું તમને કહી દઉં તો આનો જવાબ થશે x + 40. પણ તમારી ગણતરી તમારી જાતે કરવાની છે, બરાબર. જો બે આગળ છે જો બે અંકોની સંખ્યાનો એકમનો અંક x + 5 અને દશકનો અંક x - 5 હોય તો તે સંખ્યા કઈ થાય? તો ચલો આપણે આ ગણી લઈએ. આ એકમનો અંક છે અને આ દશકનો અંક છે, બરાબર. તો સંખ્યા બરાબર 10 × દશકનો અંક વત્તા એકમનો અંક. તો 10 × x - 5 વત્તા અહીંયા કેટલા થઈ જશે મિત્રો? x + 5, બરાબર. ચલો હવે અંદર 10 નું ગુણીને કૌંસ પણ છોડી દઈએ તો 10x - 50 પ્લસ x અને પ્લસ 5. તો 10x + x કેટલા થઈ ગયા? 11x. -50 + 5 એટલે કે પ્લસ માઇનસ મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો તો 50 માંથી 5 જાય 45, મોટી સંખ્યા નિશાની -45, બરાબર. તો 11x - 45 આપણો જવાબ થશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ઓકે, આગળ વધીએ. ઓકે મિત્રો, હવે આ થોડું ગણતરી એક્ઝામ્પલ છે એકદમ ઈઝી. પેલા તો આ સમજી લો, આને માનાંક કહેવાય. શું કહેવાય મિત્રો? માનાંક. ઉભા બે લીટા હોય શું કહેવાય? માનાંક. હવે માનાંકની અંદર સંખ્યા ભલે ઋણ હોય, જેમ કે -5 હોય કે +5 હોય, પણ બહાર આવ્યા પછી એનું નિરપેક્ષ મૂલ્ય, સંજ્ઞા વગરનું મૂલ્ય લેવામાં આવે એટલે એનું મૂલ્ય 5 જ લેવામાં આવે, બરાબર. એટલે માનાંક ખાસ યાદ રાખજો તમે. અહીંયા તમારા જોડે જવાબ માનાંકમાં માંગ્યો છે એટલા માટે. ઓકે, તો જોઈ શકો તમે હવે અહીંયા. તો અહીંયા આપણને શું આપ્યું છે? x² + y² બરાબર 2xy + 25. તો આ 2xy ને આ બાદ લઈએ તો માઇનસ થઈ જશે મિત્રો. તો x² + y² - 2xy બરાબર 25. ઓકે, તો હવે તમે જોઈ શકો છો આ a² - 2ab + b². આ નિત્ય સમ છે મિત્રો. a² - 2ab + b². આ કોનો નિત્ય સમ છે? a - b ના સ્ક્વેરનો. તો હું આની જગ્યાએ લખી શકું a એટલે કે x, b એટલે કે y નો કૌંસ બાર સ્ક્વેર બરાબર 25. તો આ બાજુથી વર્ગ હટાવો તો આ બાજુ વર્ગમૂળ લાગે તો x - y બરાબર ± કેટલા મળ્યા મને? 5 મળે, કારણ કે 25 નું વર્ગમૂળ +5 આવે અથવા -5 આવે. તો માનાંકમાં x - y લેવાના છે મારે. તો માનાંકમાં કિંમત કેટલી થઈ જશે મિત્રો? ±5. તો મેં તમને કીધું બહાર નીકળશે એટલે પ્લસ હશે તો પણ 5 જ જવાબ આવશે, માઇનસ હશે તો પણ જવાબ કેટલો આવશે? 5 જ. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. સમીકરણ a1x + b1y + c1 = 0. બીજું સમીકરણ a2x + b2y + c2 = 0 સુસંગત હોય તો અનન્ય ઉકેલની શરત જણાવો. તો અનન્ય ઉકેલની શરત ખબર જ છે મિત્રો, a1 / a2 ≠ b1 / b2. આપણે આગળ ઓલરેડી આની ચર્ચા કરી છે. a1 / a2 ≠ b1 / b2 અનન્ય ઉકેલની શરત છે, બરાબર. તો જુઓ, 2 વર્ષ પહેલા પરિવારના 4 સભ્યોની ઉંમરનો સરવાળો 80 વર્ષ હતો. તો 3 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો કેટલો થાય? હવે બે રીતે થાય મિત્રો. આ એક્ઝામ્પલ ગણવું હોય તો એક તો તમે ગણતરી કરી શકો, હાલની ઉંમર x ધારો, 2 વર્ષ પહેલાની ઉંમર ધારો, પછી એમનું બરાબર 40 લો, પછી પાછું સમીકરણ બનાવો, હાલની ઉંમરનો સરવાળો. તો મિત્રો એ બધું બહુ લેન્ધી થઈ જશે. બેસ્ટ ઓપ્શન હું તમને કહું ભાઈ, હાલની ઉંમર, બરાબર. હવે 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી હતી? 40. ઓકે,
અને આપણને પૂછે છે કે 3 વર્ષ પછીની ઉંમર. ઓકે, તો જુઓ 2 વર્ષ પહેલા ઉંમરનો 4 સભ્યોની વાત થાય છે, તો 4 સભ્યોની ઉંમરનો સરવાળાની વાત થાય છે. તો મતલબ 1 વર્ષ પૂરું થાય એટલે સીધું 4 વર્ષનો ફરક પડશે, કારણ કે 4 જણાનો સરવાળો છે. એટલે જુઓ 1 વર્ષ પછી આમની ઉંમર કેટલી થશે? 44. એના 1 વર્ષ પછી કેટલી થશે મિત્રો? 48. એના 1 વર્ષ પછી કેટલી થઈ જશે? 52. એના 1 વર્ષ પછી કેટલી થઈ જશે? 56. અને એના 1 વર્ષ પછી ઉંમર કેટલી થઈ જશે? 60. કારણ કે દર વખતે +4 વર્ષનો ફરક પડશે. કેટલા વર્ષનો? +4 વર્ષનો ફરક પડે છે. તો અહીંયા આપણને ખબર પડી જાય કે દર વર્ષે +4 વર્ષનો ફરક પડે છે. 4 વર્ષ વધતા જશે. એટલે અહીંયા તમને 3 વર્ષ પછી કીધું હતું. એટલે હાલ આપણી ઉંમર છે એના કરતા 3 વર્ષ પછી આપણની ઉંમરમાં વધારો હશે, બરાબર. અને હાલ જે આપણી ઉંમર છે એના કરતા 4 વર્ષ પહેલા આપણી ઉંમરમાં ઘટાડો હોય. તો અહીંયા જુઓ આ 40 છે, તો એ 44 અને એમાં 1 વર્ષ ઉમેરો આવ્યું એટલે 44 થયા, અને હાલની ઉંમર કેટલી મળી આપણને? 48. હવે 1 વર્ષમાં કેટલો ફરક પડતો હતો મિત્રો? 4, બરાબર. તો જુઓ 4 દુ 8 એટલે 48 વર્ષ હાલની હતી, તો 2 વર્ષ પહેલા 40 થઈ ગઈ. તો એ જ રીતે જોવા જઈએ તો 4 વર્ષનો ફરક પડે, તો અત્યારની હાલની 48 છે, તો એમાં 4 તરી 12 ઉમેરો એટલે આપણી ઉંમર કેટલી થઈ જશે? 60. તો આપણો જવાબ આવશે 60. ચલો મિત્રો, આગળનો પ્રશ્ન. 5 વર્ષ પહેલા રામ અને શ્યામની ઉંમરનો સરવાળો 15 વર્ષ હતો, બરાબર. અને 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થશે? પહેલા તો મિત્રો આવો એક્ઝામ્પલ આપેલું હોય ને આગળ જે ગણ્યું એ જ છે, પણ આમ થોડું સિસ્ટમેટિક રાખીએ આપણે કે આ પેટર્ન ફોલો કરવાની. તો 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી એટલે ટોટલ કેટલા વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. ડિફરન્સ કેટલું છે? 5 વર્ષ પહેલાનો એટલે ઉદાહરણ તરીકે આજે મારી ઉંમર 30 છે, તો 5 વર્ષ પહેલા 25 હતી અને 5 વર્ષ પછી 35 હશે. તો ટોટલ સમયગાળો કેટલો થયો? તો કુલ સમયગાળો 10 વર્ષ થઈ ગયો, બરાબર. પછી શું કહે છે? અહીંયા કેટલા વ્યક્તિની વાત થાય છે? 2 વ્યક્તિની. એટલે સરવાળામાં દર વર્ષે કેટલો ફરક પડશે? 2 નો ફરક પડશે. 2 વ્યક્તિ હોય તો 2 વર્ષનો ફરક પડે. જેમ કે બંનેની ઉંમરનો 1 વર્ષ પછી એટલે 2 વર્ષનો સરવાળો થવાનો. 4 જણા હોય તો 4 જણાની દરેક વર્ષે કેટલા વર્ષ વધે? 1 વર્ષ વધે એટલે 4 વર્ષનો ફરક પડવાનો. 5 જણા હોય તો 5 વર્ષનો ફરક પડવાનો, બરાબર. તો અહીંયા 2 જણા છે એટલે કેટલી ઉંમરનો ફરક પડશે? 2 નો. કેટલી ઉંમરનો ફરક પડશે? 2, બરાબર. તો અહીંયા આપણે શું કરી દેવાનું? 10 જણાની 2 વર્ષ ઉંમર એટલે કે 10 નું કેટલાનો ફરક પડશે? 20 વર્ષનો ફરક પડવો જોઈએ, બરાબર. તો 15 વર્ષ હતી, તો 15 + 20 એટલે આપણો જવાબ કેટલો થઈ જશે? 45. કેટલો થઈ જશે? 15 × 20 એટલે આપણો જવાબ થઈ જશે 45 વર્ષ. સોરી, 35 વર્ષ થશે મિત્રો. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વાત કરીએ. અહીંયા શું કે 4 વ્યક્તિઓની 5 વર્ષ પહેલાની ઉંમરની વાત કરી છે, સરવાળો 60 વર્ષ છે, અને 5 વર્ષ પછી. તો 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી એટલે કુલ વર્ષ કેટલા થઈ ગયા? કુલ સમયગાળો 5 વર્ષ પહેલાના અને 5 વર્ષ પછીના 10 વર્ષ થઈ ગયા, બરાબર. હવે 1 વર્ષમાં ફેરફાર, 1 વર્ષમાં કેટલા વર્ષનો ફેરફાર થશે? તો 4 વ્યક્તિઓનો છે એટલે કેટલો ફેરફાર થશે મિત્રો? 4 વર્ષનો ફેરફાર થશે. હવે હાલ ઉંમર કેટલી છે? 60 વત્તા હાલની ઉંમરમાં શું કરી દેવાનું? આ જે આપણો જવાબ આવ્યો 4 જણાની ઉંમર, બરાબર, અને દરેકની ઉંમરનો 10 વર્ષનો ફરક બતાવ્યો છે. તો 4 × 10 એટલે કેટલા થઈ ગયા? 40 થઈ ગયા. તો 60 + 40 બરાબર આપણો જવાબ કેટલો આવશે? 100 વર્ષ. ઓકે, તો અહીંયા જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. કિંજલ તેની બહેન, કિંજલ જ છે, બોલો. કિંજલ તેની બહેન, કઈ પણ નામ બદલી શકીએ છીએ આપણે. કહે છે કે 3 વર્ષ પહેલા તારી અને મારી ઉંમરનો સરવાળો 36 હતો. તો 3 વર્ષ પહેલાની વાત થાય છે. કેટલા વર્ષ પહેલા? 3 વર્ષ પહેલા. પછી કહે છે તું મને કહે કે 4 વર્ષ પછી તારી અને મારી ઉંમરનો સરવાળો કેટલો હશે? તો 4 વર્ષ પછી. તો કુલ સમયગાળો કેટલો છે મિત્રો? કુલ સમયગાળો 3 + 4 7 વર્ષનો છે, બરાબર. કુલ વ્યક્તિઓ કેટલા છે? 2 વર્ષ. તો 1 વર્ષમાં તમને કેટલાનો ફરક દેખાશે? 2 વર્ષનો ફરક દેખાશે. 2 જણા છે એટલે 3 જણા હોય તો 3 વર્ષનો. ઓકે, હવે એ વખતે એમની ઉંમરનો 3 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો કેટલો હતો? 36. તો 36 થી હાલ સુધી પહોંચવાનું છે. તો જુઓ 36 વત્તા હાલ સુધી પહોંચવું હોય તો 7 વર્ષનો ફરક છે, અને 7 વર્ષમાં દરેક વખતે કેટલા વર્ષ ગણવા પડશે? 2 જણા છે એટલે 2 વર્ષ ગણવા પડશે. તો 36 + 14 એટલે જવાબ કેટલો થઈ જશે મિત્રો? 50 વર્ષ જવાબ થશે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન એ. તો ચલો મિત્રો, આ પણ એવું જ છે. 3 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. તો મિત્રો આ તમારી જાતે ગણવાનું છે, બરાબર. ઓકે, ફરીથી કહી દઉં. અહીંયા જુઓ કેટલો 3 વર્ષ પહેલાની વાત થઈ છે અને 2 વર્ષ પછીની વાત થઈ છે, બરાબર. તો 3 + 2 થશે.
ઓકે, ક્લિયર થઈ ગયું. પણ જો એવું કીધું 3 વર્ષ પહેલા આટલું હતું તો 1 વર્ષ પહેલા કેટલું હોય, તો એ બંને પહેલાની ઉંમર છે, એટલે તો ફક્ત કેટલા વર્ષની ગેપ પડશે, એમાં 2 વર્ષની જ ગેપ પડશે. જો આમાં એવું શબ્દ વાપર્યો કે 3 વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો 50 હતો, તો 2 વર્ષ પહેલા કેટલો, સોરી 1 વર્ષ પહેલા કેટલો હશે, તો અહીંયા જોવાનું કે 3 અને 1 ની ગેપ જ જોવાની, કારણ કે બંને પહેલાની વાત થાય છે. એટલે 3 વર્ષ પહેલા ને 1 વર્ષ પહેલા, એટલે વચ્ચે કેટલા વર્ષ ગયા, 2 જ વર્ષ ગયા. તો 2 વર્ષનો 2 વ્યક્તિઓ એટલે 2 ગુણ્યા 2 કેટલા વર્ષ, 4 વર્ષનો તફાવત મળે. જે આપણે પહેલું એક્ઝામ્પલ આ ટાઈપનું જોયું હતું એ. એટલે ખાસ જોવાનું પહેલા અને પછી. જો પહેલા અને પછી હોય તો સરવાળો જ કરી દેવાનો. જો પહેલાની વાત થતી હોય તો એ તફાવત કરવાનો, અને પછીની વાત થતી હોય તો એ તફાવત લેવાનો. બરાબર. તો અહીંયા પહેલા અને પછીની વાત થાય છે. બરાબર, પહેલા અને પછીની વાત થાય છે. તો 3 ને 2 ટોટલ વર્ષ કેટલા લઈ લઈશું, 5. બરાબર, પિતા અને પુત્ર છે એટલે કુલ કેટલા વ્યક્તિઓ છે, 2 વર્ષનો તફાવત દર વર્ષે આવશે. બરાબર, ગુણ્યા 2 કરી દઈશું. ઓકે, અને એમ 2 વર્ષ પછી એમની ઉંમરનો સરવાળો શોધવો હોય તો જૂની ઉંમર 40 હતી, એમાં આ 5 નું 10, એટલે આપણે જવાબ અહીંયા આવશે 50 વર્ષ. બરાબર, તમે તમારી રીતે પ્રોપર ગણી લેજો મિત્રો. 4 વ્યક્તિઓની 4 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 44 હતો, તો 2 વર્ષ પછી તે 4 વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલો થાય, તો વ્યક્તિઓ કેટલી છે મિત્રો, 4, એટલે દર વર્ષે 4 નો ફરક પડશે. વર્ષ કેટલા છે, 4 વર્ષ અને 2 વર્ષ, એટલે ટોટલ કેટલા વર્ષ થઈ ગયા, 6 વર્ષ. ઓકે, હવે આટલાથી વધારે નહીં કહું તમને, ફક્ત આનો જવાબ અહીંયા હું ટીક કરું છું, એ પહેલા તમે પોઝ કરી અને ગણતરી કરી લેજો. ઓકે, તો આનો જવાબ આવશે 68. આગળ મિત્રો, 5 વ્યક્તિઓની 5 વર્ષની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો, 5 વર્ષ પછી તો જો અહીંયા તફાવત કેટલો આપેલો છે, 10 વર્ષ આપેલો છે, વ્યક્તિઓ 5 આપેલા છે. બરાબર, અને ઉંમરનો સરવાળો 5 વર્ષ પહેલાનો 50 આપેલો છે, તો 5 વર્ષ પછીનો શોધવાનો છે. તો અહીંયા ઉપર આનો પણ તમને જવાબ કહું છું, તમે પોઝ કરીને ગણતરી કરી લેજો. ઓકે, એમ છતાં કોઈ એક્ઝામ્પલમાં પ્રોબ્લેમ હોય તો મને જણાવજો, તો ટેલિગ્રામમાં એમના આન્સર તમને ગણી મોકલી આપીશ. બરાબર, ઓકે, તો ચલો આનો જવાબ આવશે તમારો 100. તો આગળની રકમ કહે છે મિત્રો કે જો x બરાબર 1, y બરાબર 1 એ સમીકરણ યુગ્મ એટલે જોડ, આ સમીકરણનો ઉકેલ છે અને આ સમીકરણનો ઉકેલ છે. તો ઉકેલ હોય તો k ની કિંમત શું થાય. બરાબર, તો આ બીજા સમીકરણનો ઉકેલ છે, તો આપણે k ની કિંમત શોધવાની છે. તો મિત્રો સિમ્પલ જ છે, જો તમારે k ની કિંમત શોધવી હોય તો x ની કિંમત 1 મૂકી દો અહીંયા, અને y ની કિંમત કેટલી મૂકી દો, 1. પહેલા સમીકરણના આપણે ધ્યાનમાં લેવાનું નથી. તો જુઓ 2kx + 7y બરાબર, ઉકેલ આપી દીધા છે, તો આપણે શું કામ કે જેમાં હોય એને ધ્યાનમાં લો, કે શોધવાનો છે, તો પેલામાં કે નથી તો આપણે એને ધ્યાનમાં લેવાની જરૂર નથી. 5. બરાબર, ચલો તો 2 ગુણ્યા k, x ની કિંમત 1 લીધી, 7 y ની કિંમત 1 લીધી, બરાબર 5. તો અહીંયા કેટલા થઈ ગયા મિત્રો, 2k + 7 બરાબર 5. 7 પેલ બાદ જશે તો માઇનસ, તો 5 - 7, તો 2k બરાબર -2 મળ્યા, તો k બરાબર -2/2. તો k બરાબર આપણો જવાબ કેટલો થઈ જશે મિત્રો, -1. કેટલો થઈ જશે, -1. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, -1. આગળ વાત કરીએ, x - y/2 બરાબર 3 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. પ્રમાણિત સ્વરૂપ મિત્રો આપણું શું છે, ax + by + c બરાબર 0. તો જો મિત્રો છેદમાં પ્રમાણિત સ્વરૂપ ફેરવીએ ત્યારે છેદમાં કોઈ હોવું જોઈએ નહીં. તો પહેલા આપણે શું કરીએ, લસા લઈ લઈએ. તો 2 ને અહીંયા ગુણવા પડશે 2x જોડે, તો 2x - y, તો આખાના ભાગાકારમાં 2 થઈ ગયા, હવે બરાબર 3. 2 ભાગાકારમાંથી અહીંયા ક્યાં જતા રહેશે, ગુણાકારમાં, તો 2x - y બરાબર 3 ગુણ્યા 2, એટલે કેટલા થઈ ગયા, 6 થઈ ગયા. 2x - y બરાબર 6. હવે 6 પણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં જમણી બાજુ શું ફક્ત 0 હોવો જોઈએ, તો આ 6 નો પણ ડાબી બાજુ લાવવો પડશે, તો શું થઈ જશે, 2x - y -6 બરાબર 0. તો 2x - y -6 બરાબર 0. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. શું થઈ જશે મિત્રો, ઓપ્શન એ. તો જો મિત્રો આગળનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા સમીકરણનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. બરાબર, તો અહીંયા તમને x + y બરાબર 0, 3x + 4, એટલે કે અહીંયા y આમ આપેલું જ નથી, આપણે નક્કી ના કરી શકીએ. અહીંયા x આમ આપેલું નથી, તો પણ આપણે નક્કી ના કરી શકીએ. અહીંયા x અને y આમ આપેલું છે, પણ જોડે અચર પદ પણ આપેલું છે. આવો દાખલો આવો મિત્રો, તો આંખો બંધ કરી જેનું અચર પદ 0 હોય, જેનું અચર પદ 0 હોય એ ક્યાંથી પસાર થાય, ઉગમ બિંદુમાંથી પસાર થાય. આટલું વસ્તુ તમારે જવાબમાં લખી દેવાનું, વાર્તા પૂરી. ઉગમ બિંદુમાંની પસાર થાય. બરાબર, તો તમે જોઈ શકો છો કે અહીંયા અચર પદ નથી આપેલું, તો આપણો જવાબ કેટલો થઈ જશે, એ. ઓકે, કેવી રીતે મિત્રો સમજો, તો તમે કોઈ પણ લો x +
વાય, ઓકે, બરાબર અચળ પદ નથી આપેલું એટલે આપણે બરાબર ની આ બાદ તો 0 જ રહેવાનું છે. ચલો બીજું સમીકરણ લો, 3x + y = 0 અથવા તો 7x + 4y = 0. આવા તમારા અલગ અલગ સમીકરણ છે. જો તમે x ની કિંમત 0 લેશો તો અહીંયા y ની કેટલી મળવાની? 0 જ મળવાની, કારણ કે x આ બાજુ જશે તો 0 જ. ચલો અહીંયા તમે x ની કિંમત 0 લીધું, 3 × 0, y ની 0 લીધું તો x ની 0 થઈ જાય, અને x ની 0 લો તો y ની 0 થઈ જશે. તો આ બધામાં જ્યારે જ્યારે તમે x ની કિંમત 0 લેશો એટલે y ની 0 થઈ જશે. એટલે આ જે રેખા છે તમારી ઉગમ બિંદુમાંથી પસાર થશે અને થશે. બરાબર, ઓકે, જ્યારે તમને અચળ પદ ના આપેલું હોય ત્યારે. ઓકે, આ વસ્તુ મિત્રો ખાસ ધ્યાન આપજો. એટલે તમારે અહીંયા એટલું ધ્યાન રાખવાનું, જ્યારે તમને અચળ પદ 0 આપેલું હોય અથવા તો ના આપેલું હોય ત્યારે એ ઉગમ બિંદુમાંથી જ પસાર થશે. આગળ વધીએ. x + 3y = 2000 અને 2x + 6y = માંથી લોપ કરતા y નો લોપ કરવા બીજા સમીકરણને કેટલા વડે ગુણવું પડે? હવે જો મિત્રો y નો લોપ કરવો હોય, સમજો y નો લોપ કરવો છે એટલે y નો ગુમ કરવો છે, ત્યાંથી અલોપ કરવો છે. y નો ગુમ કરવો છે તમારે, તો આ તમારું સમીકરણ 1 છે, x + 3y = 2000, બરાબર, ઓકે, અને બીજું શું કહે છે? 2x + 6y, સોરી અહીંયા x જ છે, બરાબર 0. ઓકે, હકીકતમાં તો મિત્રો મારા હિસાબે આ વસ્તુ પોસિબલ નહીં થાય. એનું કારણ છે કે સમીકરણ સરખા થઈ જશે, પણ એમ છતાંય આપણે જોઈએ અહીંયા 1000 હોવો જોઈએ મારા હિસાબે, પણ આપણે ખાલી કોન્સેપ્ટ સમજી લઈએ. જવાબ શું છે મેટર નથી કરતો આપણા માટે, હાલ કોન્સેપ્ટ સમજવા માટે. બરાબર, તો આપણો જે પ્રશ્ન છે એના પર જ ફોકસ કરીએ કે y નો લોપ કરવો છે તો સમીકરણ 2 ને કેટલા વડે ગુણવું પડે એમ કીધું છે. હવે એકનું કીધું હોત તો કહી દોત કે ભાઈ 3 × 2 કરીએ તો 6 જવાબ આવે, પણ 6 નું કેટલા વડે ગુણીએ તો 3 જવાબ આવે. તો 6 નું મિત્રો કેટલા વડે ગુણવા પડે? 1/2 જોડે. તો તમારો જવાબ કેટલો આવશે? 3. તો અહીંયા તમારો જવાબ થઈ જશે 1/2. ઓકે, હવે હું તમને કેમ ના પાડતો મિત્રો, અહીંયા હકીકતમાં હશે તો 1000 હશે. કેમ? કારણ કે x + 3y છે. તો આને તમે 2 વડે ભાગો તો આ શું થશે? x + 3y થશે, બરાબર, 2 વડે ભાગશું તો, અને 0 ને 2 વડે ભાગશું તો 0. એટલે આ બે સમીકરણનો ઉકેલ તો નહીં જ મળે. હા, લોપ થઈ શકે છે. લોપ કરવામાં આપણે કોઈ જરૂર છે નહીં કે ભાઈ c કેટલો આપેલો છે કે = કેટલો આપેલો છે. આપણે તો ખાલી એ જ જરૂર છે લોપ કરવામાં, ભાઈ ચલો સાથે મગજમારી છે. તો એ અહીંયા તમારે ક્લિયર થઈ ગયો છે. જો સમીકરણ 1 નું કેટલા વડે ગુણવું એમ કીધું હોત લોપ કરવા, તો 2 વડે ગુણવું પડત, અને સમીકરણ 2 ને કેટલા વડે ગુણવું તો 1/2 વડે ગુણવું, તો 3 જવાબ આવશે. એટલે આપણો જવાબ થઈ જશે 1/2. આગળ છે સમીકરણ યુગમાં 4x + 3y = 14 અને ખાલી જગ્યાનો આલેખ સમાંતર રેખા હોય તો પેલા તો એ નક્કી કરો મિત્રો, સમાંતર રેખા આલેખ કોનો હોય? a1/a2 = b1/b2 not = c1/c2 થતું હોય એનો આલેખ સમાંતર રેખાઓ હોય. ઓકે, તો પેલા તો આ બધા પદનું હું શું કરું? નહીં ફેરવું તો પણ ચાલશે મિત્રો, કારણ કે બધા બરાબરના ફોર્મેટમાં, બરાબરની જમણી બાજુ બધાનું ચલ છે. એટલે જો ચલ એકનો જમણી બાજુ હોય, એકનો ડાબી બાજુ હોય, એ રીતનું હોય તો બધાને ફેરવવા જરૂરી છે. અહીંયા નહીં ફેરવો તો પણ ચાલશે, છતાંય આપણે ફેરવી દઈએ. તો આ માઇનસ કરી દો, આ માઇનસ કરી દો, બરાબર 0 બરાબર 0. 28 આ બાજુ આવશે તો માઇનસ બરાબર 0. 50 આ બાજુ આવશે તો -50 બરાબર 0. ઓકે, તો અહીંયા મિત્રો આપણને ખબર છે નોટ = હશે a1/a2 = b1/b2 નોટ = c1/c2. હવે અહીંયા આપણે વારાફરતી બધાની ગણતરી કરીએ તો જુઓ, પહેલો આવશે 4 પેલો આ દરેકમાં લેવું પડશે 4/3 અને અહીંયા થાય છે 3/4. તો અહીંયા 4/3 નોટ = 3/4 થશે, એટલે પહેલી કન્ડિશન આપણી પૂરી થતી નથી, તો આપણો પહેલો ઓપ્શન કેન્સલ. બીજી કન્ડિશન વિશે વિચારીએ મિત્રો, તો 4/8 અને બીજું કેટલું? 4/8 અને બીજું કેટલું છે? 3/6 b1/b2. તો એ છે 3/6. તો આ પણ 1/2 થશે, આ પણ 1/2 થશે. પણ હજુ આટલો સ્ટોપ નહીં થવાનો. જો a1/a2 = b1/b2 આવતું તો c1/c2 ચેક કરવું પડશે. તો c1/c2 જુઓ, આને માઇનસ કરી દેશો એટલે બરાબર 0 આમ થઈ જશે. તો -28 -14/-28. તો એ પણ કેટલો આવ્યો મિત્રો? 14 એટલે 1/2 આવ્યો. તો આ પણ ઉકેલ નહીં. આ કેવો ઉકેલ બતાવે છે? અનંત ઉકેલ બતાવે છે, બરાબર. એટલે અનંત ઉકેલ એટલે સંપાતી રેખા બતાવે છે. ચલો આની વાત કરીએ તો જુઓ, 4/12 4/12. આનો a1 લો અને આને a2 લઈએ. ચલો આનો b1 લઈએ અને આનો b2 લઈએ તો કેટલો થશે? 3/9. તો b1/b2 3/9 મળ્યો.
C1 ભાગ્યા C2 -14 ભાગ્યા -42 એટલે કે -14 ભાગ્યા -42. હવે જો આપણને ખબર 4 તરી 12 એટલે 1 ભાગ્યા 3 થઈ ગયો. આ 3 તરી 9 એટલે 1 ભાગ્યા 3 થઈ ગયો. માઇનસ માઇનસ ઉડી ગયા. 14 તરી 42 એટલે આ પણ 1 ભાગ્યા 3 થઈ ગયો. બરાબર. તો જુઓ મિત્રો આ પણ શું થાય છે તમારું A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 C1 ભાગ્યા C2 થાય છે. તો આ પણ જવાબમાં આવશે નહીં. આપણે આ ફોર્મેટ લાવવાનું છે. તો આવું છેલ્લો ઓપ્શન બાકી રહેશે. તો જુઓ 4 ભાગ્યા 12. ચલો આ વખતે તમને કમ્પ્લીટ લખવું એટલે ખ્યાલ આવે. આ બધું આપણને ખ્યાલ હોય તો ના લખો તો ચાલે મિત્રો. જો કન્ફ્યુઝન થતું હોય તો લખી દેવાનું. તો ચલો A1 ભાગ્યા A2 લખ્યું તો અહીંયા આવશે 4 ભાગ્યા 12. 4 ભાગ્યા 12 તો કેટલો થઈ ગયો 1 ભાગ્યા 3. ચલો B1 ભાગ્યા B2 તો કેટલું છે 3 ભાગ્યા 9. તો 3 ભાગ્યા 9 તો 1 ભાગ્યા 3 થઈ ગયો. C1 ભાગ્યા C2 તો કેટલો આપેલો છે -14 અને આ છે -50. તો -14 અને -50. તો માફ કરજો મિત્રો, અત્યારે થોડી વિડીયોની એરર આવી છે. મે બી મારો અવાજ પણ બદલાઈ જશે કારણ કે માઇક પણ બંધ થઈ ગયું છે એટલા માટે. તો જો અહીંયા માઇનસ માઇનસ ઉડી જશે એટલે 7 દુ 14 અને 25 દુ 50. તો તમે અહીંયા જોઈ શકો છો કે A1 ભાગ્યા A2 B1 ભાગ્યા B2 થાય છે પણ C1 ભાગ્યા C2 એટલું થતું નથી. તો આપણી આ શરતનું પાલન થાય છે ઓપ્શન ડી દ્વારા. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. ઓકે. હવે આ તો મોઢો ગણતરી કરી દેવાની મિત્રો. આટલું બધું લખવાની જરૂર નથી. ભાઈ ચલો 4 ભાગ્યા 3 3 ભાગ્યા 4 ઓન કેન્સલ કરો નહીં મીર પડે. આ 4 ભાગ્યા 8 એટલે 4 દુ 8 થઈ ગયા. આ 3 દુ 6 થઈ ગયા. 14 દુ 28 સરખા સરખા તો છોડી દો નહીં મીર પડે. બરાબર. પછી અહીંયા આવો કે ભાઈ 4 અહીંયા 12 તો 4 તરી 12 3 તરી 9 અને 14 તરી 42 બધા સરખા હોય છે તો મીર પડશે નહીં. ઓકે ક્લિયર. તો આ વસ્તુનું ધ્યાન રાખજો. આટલી બધી ગણતરી કરવાની જરૂર નથી. આકાશ પાસે ₹10 ની અને ₹5 ની 21 નોટો છે તો કયું સમીકરણ શક્ય બને? બરાબર મિત્રો. તો જુઓ તમે ધારી લો કે 10 ની નોટોની સંખ્યા x ધારી લો અને 5 ની નોટોની સંખ્યા y ધારી લો. તો તમારું સમીકરણ કયું થાય 10x + 5y બરાબર કુલ કેટલી નોટો થઈ જાય મિત્રો 21 નોટો. સોરી સંખ્યા આપણે નોટોની સંખ્યા આપેલી છે ને 21 નોટો છે તો પછી નોટોની સંખ્યા x + y જ થશે. તો 10 ની નોટો કેટલી છે x અને 5 ની નોટો કેટલી છે y અને કુલ નોટો કેટલી છે 21. તો આપણો સરવાળો થઈ જશે x + y બરાબર 21. જો એનું મૂલ્ય કીધું હોત આગળ એવું કીધું હોત અને નોટોનું મૂલ્ય 2000 છે આવું કીધું હોત તો પછી આપણે શું કરવું પડત કે નોટોનું મૂલ્ય એટલે કે એક નોટનું મૂલ્ય 10 થાય 5 નોટનું મૂલ્ય 50 થાય તો x નોટનું મૂલ્ય કેટલું થાય 10 × x થાય. તો જો મૂલ્ય માંગ્યું હોત તો પછી તમે શું કરતા 10 ની નોટોને x વડે ગુણતા એટલે x નોટોને 10 વડે ગુણ્યા 10 ની નોટોનું મૂલ્ય મળી જાય. પછી 5 ની નોટોને કેટલા વડે ગુણો y વડે ગુણો એટલે મૂલ્ય મળી જાય. તો કુલ મૂલ્ય 2000 થતું જો મૂલ્ય આપેલું હોત તો. અધરવાઇઝ અહીંયા નોટોની સંખ્યા આપી છે તો x + y બરાબર 21 આપણો રાઈટ આન્સર છે. બરાબર. ઓકે. તો બસ મિત્રો આપણે થોડી અહીંયા દુવિધા ઊભી થવાના કારણે લેક્ચર અહીંયા સ્ટોપ કરીએ છીએ. બરાબર. ઓકે. તો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. મેં તમને કીધું હતું કે આના 3 લેક્ચર તો બનશે જ. બરાબર. મે બી બનાવો 3 ના 4 નહીં બને સારું આપણે ટ્રાય કરીશું. ભલે આના પછીનું લોંગ લેક્ચર લઈએ પણ એમાં ચેપ્ટર પૂરું કરીશું કારણ કે આના લગભગ 160+ MCQs આપણે કરવાના છે. ઓકે. અને એમાં મોટાભાગના તમારે જાતે જ કરવા પડશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો મિત્રો. કમેન્ટમાં જણાવી દેજો કે તમને કેવો લાગ્યો. ખાસ વિડીયો શેર કરી દેજો અને તમારા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. બરાબર. અને હજુ સુધી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો જોડાઈ જજો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.